છાતીનો ભાગ જ નહીં, પણ અહીંયા આ હાડકું છે ક્લેવિકલ, બરાબર. તો એ હાડકાથી ઉપર લઈ અહીંયા બગલનો ભાગ હોય અને આ પેટના ઉપરનો છાતીનો નીચેનો ભાગ, બરાબર, જ્યાં સુધી આપણે તપાસ કરવી પડે, બરાબર. કોઈ પણ આપણે ઇન્સ્પેક્શનમાં જોઈ લીધું, ઇન્સ્પેક્શનમાં આ જે વિડીયો જોયો ને એ સેલ્ફ એક્ઝામિનેશનમાં જોયો. હવે ક્લિનિકલ એક્ઝામિનેશન એટલે હેલ્થ સ્ટાફ દ્વારા તપાસ. એમાં પણ ઇન્સ્પેક્શન આવે, પાલ્પેશન આવે. ઇન્સ્પેક્શનમાં હોય કે જો એ પણ કંઈ ક્લાયન્ટ હોય એને આવી ચેર પર બેસાડવાનું. સપોઝ કોઈ બેન આવ્યા અને CHO કે FHW અથવા મેડિકલ ઓફિસર તપાસ કરે છે તો એને આ રીતે ખુરશી પર બેસાડવાના, એના કપડાં ઉપરથી લઈને આટલા એક્સપોઝ કરવાના, પ્રાઇવસી મેન્ટેન કરવાની. અને પછી શું કરવાનું કે બેન છે તો પહેલાં એના હાથ થાઈ પર મુકાવવાના, બરાબર. થાઈ પર મુકાઈને જે રીતે આપણે ઇન્સ્પેક્શનમાં જોયું કે બંને છાતીનું શેપ, સાઇઝ, નિપલની સાઇઝ, બરાબર, અને કોઈ ચામડી ઉપર નિશાન છે, કોઈ કલર ફેરફાર છે એ જોવાનું, બરાબર. ત્યાર પછી બીજી વખત તમારે કમર પર હાથ મૂકી અને થોડીક છાતીનો ભાગ એક્સપોઝ કરવાનો, એટલે જેથી કરીને મસલ કોન્ટ્રાક્ટ થાય, એટલે અંદરથી કોઈ ગાંઠ ઉપસી આવે અને પછી કોઈ ખાડા પડે છે કે કેમ એ જોવા. એટલે એક પહેલી વખત અહીંયા હાથ મૂકવાના, બીજી વખત કમર પર હાથ મૂકવાના અને ત્રીજી વખત માથાના ભાગે હાથ મૂકવાના, આમ થોડોક ધક્કો મરાવવાનો. અને પછી આપણે જોવાનું આકાર, કદ, ચામડીનો કલર અને નિપલમાંથી કાંઈ ડિસ્ચાર્જ અથવા તો ખાડા પડે છે કે નહીં. 3 પોઝિશનમાં આપણે ક્લિનિકલી જોઈ લીધું. હવે આપણે શું કરશું, બેનને ખાટલા પર અથવા તો એક્ઝામિનેશન ટેબલ પર સૂઈ જવાનું કહીશું. સૂઈ ગયા પછી આપણો એમનો ધારો કે આ રાઈટ બ્રેસ્ટ પહેલાં તપાસ. આનો નિયમ છે, સપોઝ કાંઈ તકલીફ નથી, બેન કોઈ શંકાસ્પદ લક્ષણ નથી તો કોઈ પણ છાતીની તપાસ થઈ શકે. પણ એમ કે મને જમણા છાતીમાં ગાંઠ જેવું લાગે છે તો પહેલી સામાન્ય સાઇઝ એટલે કે લેફ્ટ સાઈડની એક્ઝામિનેશન કરવાનું, પછી જમણી બાજુ કરવાનું. એટલે જે ભાગમાં એમ લાગે તકલીફ છે તે ભાગની તપાસ બાદમાં કરવાની, પહેલી નોર્મલ તપાસ કરવાની, બરાબર. તો સુવડાવી દેવાના. સુવડાવ્યા પછી એમનું માથા નીચે ઓશીકો મૂકી દેવાનું અને જે ભાગની આપણે તપાસ કરવાની એ ભાગનો હાથ શું કરવાનું, માથા નીચે મુકાવવાનો અને એક ઓશીકો અથવા તો ટોવેલ ખભા નીચે અહીંયા મુકાવવાનું, બરાબર. તો ખભા નીચે મુકાઈશું તો આ ભાગ થોડું વેલ એક્સપોઝ થશે, આપણે સારી રીતે એક્ઝામિન કરીશું. હવે અહીંયા તપાસ કરવાની 3 મેથડ બતાવી કે તમે લાઇન મેથડ કે અહીંથી તમે શરૂ કરો, નીચે જાઓ, ફરી પાછી અહીંથી જાઓ, આ રીતે લાઇન મેથડ છે, બરાબર. પછી એક છે સર્કલ મેથડ કે પેરીફેરીથી તમે તપાસ કરતા જાઓ, પછી ધીરે ધીરે વચ્ચે તરફ આવો, આ બીજી મેથડ. ત્રીજી મેથડ વેજ મેથડ કે પેરીફેરીથી નિપલ તરફ આવો, અહીંથી નિપલ તરફ, અહીંથી નિપલ તરફ, બરાબર. આ 3 મેથડ છે. કોઈ પણ એક સમયે એક જ મેથડનો ઉપયોગ કરવાનો, બરાબર. 3 પ્રકારના પ્રેશર આપવાના છે. તપાસ આ આંગળીઓની ગાદીથી કરવાની છે, ટીપથી કરવાની નથી. અને તપાસમાં આપણે આ 3 આંગળીને આ રીતે ગોળાકાર આકારમાં દબાણ આપવાનું, બરાબર. અને એટ એ ટાઈમ ₹1 સિક્કા જેટલો એરિયા કવર થાય એ રીતે આપણે એને કરવાનું છે, બરાબર. સપોઝ અહીંયા હું લાઇન મેથડ યુઝ કરું છું તો લાઇન મેથડથી અહીંયાથી શરૂ કરીશ, હાડકાના ભાગથી. તો બરાબર 3 પ્રકારના પ્રેશર યુઝ કરવાના. તો એક જ સમયે 3 પ્રેશર યુઝ નથી કરવાના. એક હલકા પ્રેશરથી આખી એરિયા તમે ચેક કરો, પછી મધ્યમ પ્રેશરથી ફરી આખો એરિયા ચેક કરો, પછી ડીપ પ્રેશરથી આખો એરિયા ચેક કરો. અને બેનને કહેવાનું કે જો હું આ રીતે તમને તપાસ કરું છું, બરાબર. તો આ એક મેથડ લાઇન મેથડ થઈ. બીજી મેથડ છે સર્કલ મેથડ. તો આમ દૂરથી નજીક આવતા જવાનું. ધારો કે દૂરનો એરિયા કવર થઈ ગયો, પછી થોડાક અંદર આવો, છેલ્લે નિપલનો એરિયા. નિપલની પાછળ પણ ગાંઠ હોઈ શકે, બરાબર. એટલે તપાસ વ્યવસ્થિત કરવી જરૂરી, બરાબર. આ એક બ્રેસ્ટ તપાસ થઈ જાય. પછી બીજી બાજુ જઈને તમે આ
નેપકિન છે, આ હાથ એ નીચે લઈ લો, આ હાથ એમનો પાછળ માથા નીચે મુકાવો, બીજું નેપકિન છે અહીંયા શોલ્ડર નીચે મૂકો. એ જ રીતે આપણે બીજા ભાગની તપાસ કરવાની થાય. બરાબર. સાહેબે અહીંયા ઓરલ એક્ઝામિનેશન વખતે સમજાવ્યું હતું કે લસિકા ગ્રંથિઓ દ્વારા આની ફેલાવો થાય છે. હવે કિચન બેસી આ તો આપણે છાતીની તપાસ કરી લીધી. હવે લિમ્ફ નોડ એટલે કે લસિકા ગ્રંથિઓની તપાસ. તો હવે આ છાતીની પૂંછડી છે ને બગલમાં હોય. છાતીની પૂંછડી જે છે ને મહિલાઓમાં બ્રેસ્ટની પૂંછડી બગલમાં હોય. એટલે ઘણીવાર બગલમાં બી ગાંઠ હોય ને આપણે જો મિસ કરી દઈએ તો ખબર પડે. તો જ્યારે પણ આપણે એની લસિકા ગ્રંથિઓની તપાસ કરવી હોય તો એમાં અલગ અલગ, ધારો કે કયા કયા લિમ્ફ નોડ જોવા મળે. તો આપણું આ ક્લેવિકલ છે તો સુપ્રા ક્લેવિક્યુલર લિમ્ફ નોડ. સુપ્રા ક્લેવિક. હવે આપણે એમ વિચાર આવે કે આ લસિકા ગ્રંથિઓ હોય છે શું, એનું શું કામ? આપણે લોહીની નસો ધમનીઓની ખબર છે કે ભાઈ એ હાર્ટમાંથી અંગો તરફ લોહી પહોંચાડે. શીરાઓની ખબર છે કે અંગો તરફથી હાર્ટ પર લોહી પહોંચાડે. તો લસિકા ગ્રંથિ શું છે? તો આ લસિકા ગ્રંથિ છે ને એક ટાઈપની ડ્રેનેજ લાઇન છે. આપણે ગટર લાઇન હોય ને એ પ્રકારની શરીરની ડ્રેનેજ લાઇન છે. ડ્રેનેજ લાઇન એટલે લોહી દ્વારા જે તે અંગોને ન્યુટ્રિશન પહોંચાડવામાં આવે, ઓક્સિજન પહોંચાડવામાં આવે, મસલ્સ એનું કામ કરે, અંગ એનું કામ કરે. આપણે ધારો કે ગાડીમાં ઓઇલ લખાઈએ, બરાબર, 1500-2000 કિલોમીટર સુધી ઓઇલ ચાલે, પછી એ ઓઇલ કેવું થઈ જાય? નખાયું હોય તે વખતે એકદમ લાલ કલર કે ગ્રીન કલરનું હોય અને પછી વપરાઈ જાય તો કેવું થઈ જાય? એકદમ બ્લેક જેવું થઈ જાય. બરાબર. એને કાઢવું જરૂરી છે. એટલે આમાં પણ એવું છે કે આપણો અંગને જે તે બ્લડ સપ્લાય ચાલે પણ એક સમય એવો આવે એમના અંદર હવે વેસ્ટ પ્રોડક્ટ જનરેટ થઈ જાય કે જેને બહાર કાઢવા જરૂરી છે. તો આ લસિકા ગ્રંથિઓની ચેનલથી એમાં જે કંઈ કચરો કે જે વેસ્ટ પ્રોડક્ટ જનરેટ થઈ હોય એ લસિકા ગ્રંથિઓની આખી ચેનલથી પેટમાં જાય ને ઝાડા વાટે બધું નીકળતું જાય. હવે આ લસિકા ગ્રંથિઓ દરેક અંગ સાથે જોડાય. કેન્સર જે છે ને, કેન્સરના કોષો આ ગટર લાઇનનો ઉપયોગ કરી લે છે. લસિકા ગ્રંથિ એક ભાગમાંથી બીજા ભાગમાં જાય. હવે ધારો કે અહીંયા ગટર લાઇન હોય આપણી, એથી પાણી જતું હોય, સામે બીજી ઓફિસમાંથી બીજી એક લાઇન કનેક્ટ થતી હોય, બરાબર. તો આ કેન્સરના કોષો શું કરે છે કે આ બ્લોક ઓફિસની ગટરની લાઇનમાંથી સીધા બીજી ઓફિસમાં જઈને ઘૂસી જાય છે, બરાબર. આ રીતે એક અંગમાંથી બીજા અંગમાં કેન્સરના કોષો ફરી વળે છે, બરાબર. તો આ આપણે જ્યારે કેન્સરનું નિદાન કરવું હોય ને તો એ અંગની તપાસની સાથે સાથે લસિકા ગ્રંથિઓની પણ તપાસ કરવી જરૂરી છે. આપણા બધાને લસિકા ગ્રંથિઓ તો હોય જ, પણ આપણે હમણાં ફીલ થતી નથી કેમ કે બહુ નાની અવસ્થામાં હોય ને નોર્મલી ચાલતું હોય. પણ જ્યારે કેન્સર ફેલાય ત્યારે એ લસિકા ગ્રંથિઓની સાઇઝ મોટી થઈ જાય. મોટી થવાની સાથે સાથે એકદમ કઠણ થઈ જાય, પથ્થર જેવી કઠણ થઈ જાય, બરાબર. અને આમ જનરલી મોબાઈલ હોય, મોબાઈલ એટલે આમ હાથથી આમ હલાવીએ ને તો હલતી હોય, પણ જ્યારે કેન્સર હોય ને તો એ લસિકા ગ્રંથિઓ એકદમ ટાઈટ ફિટ થઈ જાય, આમ હલી ના શકે. એ પણ એક નિદાનમાં આપણે આઈડિયા આપી શકીએ કે આને લસિકા ગ્રંથિઓમાં સોજો છે ને કેન્સર હોય છે. હા, લસિકા ગ્રંથિઓનો સોજો ઇન્ફેક્શનના કારણે પણ થઈ શકે. સપોઝ કોઈ નાના બચ્ચાઓને તમે ચેક કરજો, આપણા ઘરે બચ્ચાઓને શરદી ખાંસી ગળું આવ્યું હોય ને તાવ આવતો હોય ને તો હલકાથી રીતે તમે ચેક કરજો તો લસિકા ગ્રંથિઓનો સોજો આવશે. પણ એ લસિકા ગ્રંથિઓ કેવી હોય? સોફ્ટ હોય ને સાથે સાથે મોબાઈલ હોય, આમ હલતી. એ શું ઇન્ફેક્શનની સાઇન છે કે ઇન્ફેક્શનના કારણે લસિકા ગ્રંથિઓ આવું. જ્યારે કેન્સર હોય ત્યારે લસિકા ગ્રંથિ એકદમ કડક થઈ જાય, કઠણ થઈ જાય, હાલે નહીં, એક બાજુ ફિક્સ થઈ ગઈ હોય અને સાઇઝ મોટી થઈ ગઈ, બરાબર. તો આ કેન્સરના કેસોમાં પણ જ્યારે આપણે લસિકા ગ્રંથિઓની તપાસ કરવી હોય તો સૌથી પહેલાં આપણે ક્લાયન્ટને આ રીતે બેસાડવાની ખુરશી પર. ત્યાર પછી આ ક્લેવિકલ બોન છે, બરાબર. તો આ ક્લેવિકલ બોનના ઉપરના ભાગમાં અહીંયા આ રીતે સાહેબે કીધું ને આ રીતે સુપ્રા ક્લેવિક્યુલર લિમ્ફ નોડ, એ જ પ્રમાણે એના નીચેના ભાગમાં ઇન્ફ્રા ક્લેવિક્યુલર લિમ્ફ નોડ આ રીતે ચેક કરવાનું. ત્યાર પછી આપણે એનો હાથ જે આપણે અહીંયા બેસી જવાનું, એનો હાથ આપણે ખભા પર મુકાવવાનો અને પછી અહીંયા આ જે મસલ છે ને એને પેક્ટોરાલિસ મેજર મસલ. તો આ મસલની આ દિવાલ પર એન્ટીરિયર ગ્રુપ ઓફ લિમ્ફ નોડ, બરાબર. પછી એની પાછળની સાઈડ પોસ્ટિરિયર ગ્રુપ ઓફ લિમ્ફ નોડ, બરાબર. પછી અહીંયા સેન્ટર ગ્રુપ ઓફ લિમ્ફ નોડ અને ડાયરેક્ટ બકલમાં છે ઉપર જોઈએ સેન્ટર ભાગમાં છે ઉપર એપાઇકલ ગ્રુપ ઓફ એપાઇકલ ગ્રુપ ઓફ લિમ્ફ. એટલે બગલના ભાગે બી આપણે આ રીતે લસિકા ગ્રંથિઓની તપાસ કરવી જોઈએ. અને એમાં કંઈ સોજો આવે, કઠણ થઈ ગયું હોય, બરાબર, અને મોબાઈલ ના હોય તો
આપણે શંકા ઉઠાવી શકીએ કે આ કેન્સરની શક્યતા, કેન્સરની ગાંઠ થઈ શકતી હોય છે. બરાબર. તો આ છે બ્રેસ્ટ એક્ઝામિનેશન. તો સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન